જો આપને લાગતું હોય કે રાત્રે આકાશને આપ જ જોઈ શકો છો, તો આને મળો. આ છે ડંક બીટલ, એટલે કે છાણનો કીડો, જે આપણી આકાશગંગા મિલ્કી વે ગેલેક્સીને જોઈ શકે છે. તેના અંતરિક્ષ સાથેના કારનામાઓને જોઈ આપ આશ્ચર્યચકિત થઈ જશો. મિત્રો, આપણા જેવા માણસોની આંખો તો માત્ર વિઝિબલ લાઇટને જ જોઈ શકે છે, પણ એનિમલ્સની આંખો લાઇટના કેટલાક એવા ભાગોને જોઈ શકે છે જેને આપણે જોઈ શકતા નથી. એવામાં આ એનિમલ્સ માટે આ દુનિયા તદ્દન અલગ છે. આપણા માટે આ દુનિયા રંગીન છે, તો કેટલાક એનિમલ્સ બ્લેક એન્ડ વ્હાઇટની દુનિયામાં જીવી રહ્યા છે. તો હવે આપણે જાણવા પ્રયત્ન કરીએ કે આ જનાવરોની આંખે આ દુનિયા અને બ્રહ્માંડ કેવા દેખાય છે. તો એ જાણવા માટે આ ઇન્ટરેસ્ટિંગ વિડીયોને પૂરો જરૂરથી જોશો. એક અંધ માણસ માટે દુનિયા તદ્દન અલગ છે. તેના માટે વિઝિબલ દુનિયા એક્ઝિસ્ટ જ નથી કરતી. જો તમને એમ લાગતું હોય કે તમે અંધ નથી, તો એ તમારો ભ્રમ છે, કારણ કે આપણે પણ અંધ જ છીએ. આપણે પ્રકાશનો કેટલોક ભાગ જ જોઈ શકીએ છીએ, જેને વિઝિબલ લાઇટ કહેવાય છે. એટલે કે સતરંગી દુનિયાને જ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જાણવાની વાત તો એ છે કે પ્રકાશનો એક ઘણો મોટો ભાગ પોતાની અંદર જ સતરંગી દુનિયાએ સંતાડેલો છે, જેને આપણે જોઈ શકતા નથી. આ તરંગી દુનિયામાં જીવે છે આપણી પૃથ્વી પરના હયાત અલગ અલગ જનાવર, જેમ કે ગાય, ઘોડો, કૂતરા અને બિલાડી. દોસ્તો, આપણા લિસ્ટમાં સૌથી પહેલા વાત કરીએ બિલ્લીની. બિલાડીની આંખો દુનિયાથી કંઈક આવી દેખાય છે. તો મિત્રો, બિલાડીને લાલ અને લીલો કલર તો દેખાતો જ નથી. બિલાડીઓ બ્રાઉન, યેલો, બ્લુ શેડમાં જ દુનિયાને જુએ છે. બિલાડીનું નાઇટ વિઝન આપણાથી 6 ગણું વધારે હોય છે. તે લો લાઇટમાં પણ વસ્તુઓને સરળતાથી જોઈ શકે છે. અરે, બિલાડી તો યુવી લાઇટને પણ જોઈ શકે છે. એવામાં તે આકાશમાં આપણાથી વધારે તારા પણ જોઈ શકે છે. મિત્રો, જો વાત કરીએ દેડકાની, તો દેડકાને દુનિયા કંઈક આવી દેખાય છે. જો તમે તેને બરાબર ધ્યાનથી જોયો હોય, તો દેડકાને એ જ વસ્તુઓ દેખાય છે જે હલતી ચાલતી હોય. જો કોઈ વસ્તુ સ્ટેટિક હોય, તો તે તેને દેખાતી જ નથી. દેડકાને રાત્રિનું આકાશ બતાવવામાં આવે તો તે તેને ધૂંધળું દેખાશે, અથવા તો બની શકે કે તે એને દેખાય જ નહીં, કારણ કે તે બિલકુલ સ્ટેટિક છે. જો આપણે દરિયાઈ જીવોની વાત કરીએ, તો માછલીઓ આપણા જેવા માણસોની જેમ લગભગ બધા જ કલર જોઈ શકે છે. પણ એક એવી માછલી પણ છે જે બ્લેક એન્ડ વ્હાઇટ યુનિવર્સમાં રહે છે, એટલે કે કોઈ પણ કલરને જોઈ શકતી નથી, સિવાય બ્લેક કે વ્હાઇટ. આ માછલી બીજી કોઈ નહીં પણ સમુદ્રની સૌથી ખતરનાક પ્રિડિયેટર શાર્ક છે. શાર્કને બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ જ દેખાય છે,
જો શાર્ક નાઇટ સ્કાયને જોઈ શકે તો એ પણ તેને બ્લેક અને વ્હાઇટમાં જ દેખાશે. મિત્રો, વાત કરીએ રેપ્ટાઇલ્સની. રેપ્ટાઇલ્સ એટલે કે સાપની વાત કરીએ તો સાપની આંખો એ આંખો છે જ નહીં, પણ એ થર્મલ ગ્લાસ જેવી દેખાતી એક વસ્તુ છે જે માત્ર હીટને ડિટેક્ટ કરે છે. સાપ દુનિયાને માત્ર રેડ, ઓરેન્જ અને યેલો કલરમાં જ જુએ છે. એટલે કે સાપ ગરમ વસ્તુઓને ડિટેક્ટ કરવામાં સક્ષમ હોય છે, પણ જો તેમની સામે ઠંડી વસ્તુઓ હશે તો સાપને ખબર જ નહીં પડે. એવામાં જો સાપને નાઇટ સ્કાય બતાવવામાં આવે તો તેને કશું જ દેખાશે નહીં. સાપને અંતરિક્ષ એક્ઝિટ નથી કરતું. દુનિયા આપણા જેવી જ દેખાય છે. કાચિંડો ઇન્ડિપેન્ડન્ટલી પોતાની આંખોને મૂવ કરી શકે છે. જો આપણે વાત કરીએ કાચિંડાની, તો કાચિંડાને દુનિયા આપણા જેવી જ દેખાય છે. તે આપણી જેમ જ નાઇટ સ્કાયને જોઈ શકશે, પણ ઇન્ડિપેન્ડન્ટલી બંને આંખોથી અલગ અલગ સ્ટાર્સને જોશે. અને એક સાથે બે વસ્તુ પર ફોકસ કરી શકે છે. આજથી 65 મિલિયન વર્ષ પહેલા ધરતી પર રહેલા ડાયનોસોરની વાત કરીએ તો ડાયનોસોરની પાસે બાયનોક્યુલર વિઝન હતું. એટલે કે તેઓ દૂરથી કોઈ પણ જાનવરને જોવામાં સક્ષમ હતા, જેમ કે આપણે માણસો દૂરથી બીજાને જોઈ શકીએ છીએ. ડાયનોસોરના અંત બાદ તેમની ઉડવાવાળી પ્રજાતિ આગળ વધીને બર્ડ્સના રૂપે ઇવોલ્વ થઈ, અને બર્ડ્સની પાસે પણ દૂર જોવાનું વિઝન હોય છે. જો બર્ડ્સની વાત કરીએ તો આ બધાનો રાજા છે ઈગલ, એટલે કે બાજ. એક બાજની નજર ઘણી જબરદસ્ત હોય છે. તે આપણી જેમ બધા જ કલર્સ જોઈ શકે છે, સાથે તેઓ યુવી રેઝને પણ જોઈ શકે છે. યુરિનમાં યુરિયા હોય છે જે યુવી લાઇટમાં ચમકે છે, માટે પાણી ઉપર તરતી એક માછલીના યુરિનને ડિટેક્ટ કરીને માછલીને ઘણી જ ઊંચાઈથી જોઈ લે છે અને ઝડપી લે છે. એક બાજ 1.5 કિલોમીટરની દૂરી સુધી ફોકસ કરી શકે છે. તો અહીં આપણે અલગ અલગ જનાવરોની આંખો, તેમનું નાઇટ વિઝન, એના વિશે જાણ્યું. વધુ માહિતી જાણવા માટે મળીશું આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. આવજો.